મેં તમને જો અત્યારે બ્રેડ પકોડાની રેસીપી આપી હતી, એના માટે જે માવો તૈયાર કર્યો તો એ જ માવામાંથી બ્રેડમાંથી એક બીજી સરસ મજાની બ્રેડ બોન્ડા જેને કહી શકાય, કારણ કે આનું બ્રેડ સાથે બોન્ડિંગ બહુ જ સરસ થાય છે. તો એ આપણે એક રેસીપી બનાવવા જઈ રહ્યા છે. તો બ્રેડ જે તમારી પાસે બચેલી પડી હોય છે એના રીતે તમારે પાણીની અંદર થોડીવાર આગળ પાછળ બંને મિક્સ કરી લેવાની છે. બ્રેડને પાણીમાં રાખેલી છે, થોડી વારમાં લઈ લઈશું. એક આપણે નાનો લુઓ તૈયાર કરી લઈશું આ રીતે, જેમ બટેકા વડા માટે કરીએ છીએ એ રીતે. અને આ બ્રેડ જે પાણી છે એને આપણે બરાબર નિતારી લઈશું અને આ બ્રેડમાં આ લુવાને મૂકી અને ચારે બાજુથી આપણે એને કમ્પ્લીટ બંધ કરી દઈશું. આ રીતે આપણે બધા તૈયાર કરી લઈશું જેટલા પણ આપણે આ રીતે બ્રેડ બોન્ડા બનાવવા છે. અને આપણે તળી લઈશું. હવે આને આપણે લોટમાં કે એમ કંઈ કરવાની જરૂર નથી. લોટમાં આપણે જે રીતે બ્રેડ પકોડાને લોટમાં કરીને કરે એ રીતે પણ કરી શકીએ છીએ, પણ એવી કોઈ જરૂરત આમાં નથી. આપણે બહુ વધારે પડતા લાલ નહીં થવા દઈએ, આ રીતે હળવા ગુલાબી રંગના થાય એટલે કાઢી લઈશું. ડાયરેક્ટ સર્વિંગ પ્લેટમાં જ લઈ લઈએ છીએ આને આપણે. અને હજુ બીજું પણ એક રેડી કરીને રાખ્યું છે, એને પણ તળી લઈએ. તો રેડી છે આપણા બ્રેડ બોન્ડા. આપણી બ્રેડની સાઇઝ જે હોય છે એ પ્રમાણે નાના મોટા બનાવી શકાય છે. જોઈ શકો છો આપણે જે બ્રેડ પકોડાનો માવો હતો એમાંથી જ ખાલી અને ખાલી બ્રેડ ઉપર લગાવી અને આ રીતે રેડી કરી લીધા છે. તો બહુ જ મજા આવે છે ચા કોફી સાથે કે કોલ્ડ ડ્રિંક સાથે, સોસ સાથે, લીલી ચટણી સાથે. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. ઓકે, થેન્ક યુ, બાય.